એ ગોપીઓએ જે ગોવિંદનું નામ લીધું, 5,500 વર્ષ પહેલા જે નામ લીધું, એ ગોપીઓને આપણે આજે ભૂલ્યા નથી. કૃષ્ણએ જ્યાં જ્યાં લીલાઓ કરી, જે વ્રજભૂમિમાં લીલાઓ કરી અને જ્યાં જેટલું નામ સંકીર્તન થયું, એ નામ સંકીર્તનને આપણે ભૂલ્યા નથી. નામનો મહિમા છે. બીજો સંબંધ છે ઠાકોરજીનો આપણા સાથે, આપણો એમનો સંબંધ છે ધામનો. પ્રભુનું ધામ વ્રજધામ, જે વનરાવનની ગલીઓમાં પ્રભુ ઉઘાડા ચરણે ગૌ માતાની સેવા કરી, કાળી કામડી ફેરવી, અને પ્રભુએ વલ્લભાચાર્યજી કહે છે કે કેટલી સેવાઓ કરી વ્રજધામમાં. એ ધામ સાથે આપણો સંબંધ છે. 11 વર્ષ અને 52 દિવસ ઉઘાડા ચરણે ઠાકોરજીએ જે લીલાઓ કરી, 5,500 વર્ષો વીતી ગયા, છતાં એ વનરાવનની ગલીઓને આપણે ભૂલ્યા નથી. ધામ વ્રજધામ. પરમાત્મા સાથે આપણો ત્રીજો સંબંધ છે લીલા. ઠાકોરજીની જે લીલાઓ આપણે સાંભળીએ, આજ એ લીલામૃતનું પાન શ્રીમદ ભાગવતજીના માધ્યમથી ઘરે બેઠા બેઠા આપણે બધા કરી રહ્યા છે. પ્રભુનું ધામ, પ્રભુની લીલા. અને ચોથો સંબંધ ઠાકોરજી સાથે આપણે બધાનો છે સ્વરૂપ. ઠાકોરજીનું સ્વરૂપ કેવું છે? મહાપ્રભુ વલ્લભાચાર્યજી મધુરાષ્ટકમાં કહે છે, મધુરાધિપતે રખિલમ મધુરમ. એમનું બોલવું, એમનું ચાલવું, એમની કાલી ઘેલી ગોપીઓ સાથે વાતો કરવી, યશોદામાં સાથે વાતો કરવી, એમની એક એક લીલાઓ, એમનું એક એક સ્વરૂપ મધુરથી મધુર છે. એ ઠાકોરજીની કથા ઠાકોરજીએ દોશી પરિવારને નિમિત્ત બનાવ્યો, અને એ દોશી પરિવારના મંગલ મનોરથને લઈ ઘરે બેઠા બેઠા શ્રીમદ ભાગવતજીનું શ્રવણ હું આપને બધાને કરાવીશ. મારી સામે હું ઠાકોરજીને પણ જોઈ રહ્યો છું, અને દોશી પરિવારના જેટલા પણ મહેમાનો પોતપોતાના ઘરે બેસીને ગંગાજીમાં ડૂબકી લગાવી રહ્યા છો. મનીષભાઈ, મારો અવાજ બરોબર આવે છે ને? જય હો. આપણે ધમતરીમાં મળ્યા હતા. હર્ષદભાઈ મહેતા પરિવારે જ્યારે ભાગવત સપ્તાહનું આયોજન કર્યું હતું, અને ત્યારે ધમતરીમાં આપનો પરિવાર 3 દિવસ ત્યાં પધારેલો, અને ઠાકોરજીના ગુણગાન આપણે ધમતરીમાં ગાયા હતા. અને ત્યાં તમારા મનમાં કદાચ ઠાકોરજીએ પ્રેરણા કરી હશે કે જ્યારે યોગ આવે ત્યારે આપણે મુંબઈમાં શ્રીમદ ભાગવતજીનું આયોજન કરશું. પણ ઠાકોરજીએ આ કોરોના મહામારીમાં એવી કરુણા આપણા સૌ ઉપર કરી. ભલે આપણે પ્રત્યક્ષ રીતે અત્યારે અહીંયા નથી, આમ તો ઓનલાઈનના માધ્યમથી આપણે પ્રત્યક્ષ છે જ. આપ બેઠા છો કાંદિવલીમાં, અને અમે બેઠા છીએ દ્વારિકાધીશના સાનિધ્યમાં. પણ એટલું કહીશ કે કદાચ શરીરથી ભલે આપણે બધા દૂર હોઈએ, પણ અત્યારે મનથી આપણે બધા માધવના શરણે છીએ. મનથી આપણે ઠાકોરજીના ચરણા રવિંદમાં જ બેઠા છે. એટલે તો અહીંયા અષ્ટ સખાઓને આપણે જોઈ રહ્યા છો. કેટલી સુંદર ઝાંખીના દર્શન અહીંયા હરેશભાઈ દ્વારા થયા. એ અષ્ટ સખામાંના એક સખાએ કેટલું સુંદર પદ લાડીલો વૈષ્ણવ ઘરે ઘરે ગાય. દ્રઢઈન ચરનન કેરો ભરોસો, દ્રઢઈન ચરનન કેરો ભરોસો, દ્રઢઈન ચરનન કેરો ભરોસો, દ્રઢઈન ચરનન કેરો ભરોસો, દ્રઢઈન ચરનન કેરો ભરોસો. ઠાકોરજીના ચરણારવિંદમાં દ્રઢ શ્રદ્ધા, દ્રઢ વિશ્વાસ જ્યારે આપણા સૌનો ભળે, ત્યારે ઠાકોરજી કથા સ્વરૂપે આપણા સૌના મધ્યમાં બિરાજે.
માટે સૌ વૈષ્ણવોને હું ખાસ વિનંતી કરું કે આપણા ઘરે શ્રીમદ ભાગવતજી વિદ્યમાન હોય તો એમ ન સમજતા કે કોઈ સામાન્ય પુસ્તક છે, એમ ન સમજતા કે કોઈ સામાન્ય ગ્રંથ છે, પણ વલ્લભ કહે છે કે સ્વયં ઠાકોરજી જ ભાગવતજી સ્વરૂપે આપણા વચ્ચે વિદ્યમાન છે. એના એક એક શબ્દે શબ્દે ઠાકોરજીની મુરલી આપણને સંભળાય અને એ મુરલીનો હકદાર એ જ વૈષ્ણવ બને કે જે લાયક છે. જે લાયક હોય એને કથા સ્વરૂપે ઠાકોરજીની મુરલી સંભળાય. જે વૈષ્ણવ લાયક છે એને ઠાકોરજીની સેવા સ્વરૂપે તમારા ઘરે મુરલી સંભળાય. જે લાડીલો વૈષ્ણવ સુપાત્ર છે એમના ઘરે ઠાકોરજી કોઈને કોઈ નિમિત્ત બનાવી, કોઈ ભોગ આરોગવા આવે, કોઈ સેવા લેવા માટે આવે, તો આ જ્યારે વૈષ્ણવ સુપાત્ર બને, લાયક બને, ત્યારે ઠાકોરજીની કૃપા કરુણા એ આપણા સૌ ઉપર વરસે. તો આપણે સૌ નિમિત્ત બન્યા છે અને શ્રીમદ ભાગવતજીના 7 દિવસ સુધી સમય જેટલો પ્રાપ્ત થયો છે, સમયમાં આપણે ઠાકોરજીના ગુણગાન ગાવાના છીએ. તો આવો પ્રથમ દિવસ ભાગવતજીનું મહાત્મ્ય આપણે સાંભળીએ. મહાત્મ્યનો અર્થ થાય મહિમા, કે જ્યાં સુધી ઠાકોરજીની મહિમા આપણે સમજીએ નહીં ત્યાં સુધી શ્રદ્ધા કે વિશ્વાસ તમને ને મને બેસતો નથી. તો એ મહિમાના દર્શન વ્યાસજીએ આપણને 2 પુરાણમાં કરાવ્યા, એક સ્કંદ પુરાણ અને એક પદ્મ પુરાણ. આવો આપણે પણ શ્રીમદ ભાગવતજીના ચરણારવિંદમાં દંડવત પ્રણામ કરી વિનમ્ર ભાવે ભાગવતજીના મહાત્મ્યના દર્શન કરીએ. પ્રથમ અધ્યાય, પ્રથમ શ્લોક. મારી સામે જેટલાય વૈષ્ણવો ઘરે બેઠા બેઠા આ કથાનો આનંદ લઈ રહ્યા છો, તો આવો બધા 2 હાથ જોડો અને ઠાકોરજીને વંદન કરીએ. મારી સાથે આપ બધાને શ્લોક આવડતો હોય, અનુકૂળ આવે તો ભાગવતજીનો ગુટકો તમે સામે રાખજો, કારણ કે આપ બધા વૈષ્ણવ છો અને વૈષ્ણવના ઘરે તો ભાગવતજીનો ગુટકો હોય જ. અથવા ન હોય તો અત્યારે ઇન્ટરનેટની ખૂબ સુવિધાઓ થઈ ચૂકી છે. મોબાઈલમાં PDF ફાઇલ તમે ડાઉનલોડ કરજો અને અહીંયાથી જે ભાગવતજીના શ્લોકો ગવાય બને તો સાથે સાથે તમે એમનું પારાયણ કરશો ને તો એનું ઘણું બધું પુણ્ય ફળ એ સૌને પ્રાપ્ત થશે. આઈએ પ્રથમ અધ્યાય, પ્રથમ શ્લોક શ્રી કૃષ્ણચંદ્રજીને આપણે સાથે મળી દંડવત પ્રણામ કરીએ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નુમઃ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નુમઃ. પ્રથમ શ્લોક વ્યાસજીએ ઠાકોરજીને દંડવત પ્રણામ કર્યા છે. જે ઠાકોરજીની નિત્ય સેવા આપણે કરીએ છીએ એ ઠાકોરજીનું સ્વરૂપ કેવું છે, એ ઠાકોરજીનો સ્વભાવ કેવો છે અને એ ઠાકોરજી શું કર્મ કરે છે એની તમામ લાડીલા વૈષ્ણવોને દર્શન કરાવે. પરમાત્માનું સ્વરૂપ છે સત, ચિત અને આનંદ. પેલું સ્વરૂપ છે સત. સતનો અર્થ થાય સત્યતાથી ભરેલા. ઠાકોરજીની એક એક લીલાઓ સત્ય છે. એમની કોઈ લીલાઓ પ્રત્યે આપણે વિરોધ ન કરી શકીએ. ઠાકોરજીની જે લીલાઓ તમારા અને મારા વચ્ચે 5,500 વર્ષો પહેલા આજે થઈ ગઈ
અત્યારે કેવલ કથાના માધ્યમથી આપણે આનંદ કરીએ તો જે કંઈ લીલાઓ પ્રભુ કરે એ લીલામાં આપણે કોઈ વિરોધ ન કરી શકીએ. એક એક લીલા એમની સત્ય છે. દસમ સ્કંદમાં જ્યારે ઠાકોરજીનું પ્રાગટ્ય થવાનું અને એ વખતે દેવતાઓ ગર્ભસ્થ શ્રી હરિની સ્તુતિ કરે. જ્યારે પ્રભુ દેવકી મૈયાના ગર્ભમાં હતા ને એ વખતે 9 વખત સત્ય 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 કહી અને ઠાકોરજીને પુકાર્યા છે દેવતાઓએ. એ વખતે પણ પ્રભુને સત્યનું સ્વરૂપ મળ્યું. પ્રભુ આપનું સ્વરૂપ છે સત્યનારાયણ, આપ સત્ય સ્વરૂપ છો. વ્યાસજી દસમ સ્કંદમાં દેવતાઓ દ્વારા ગર્ભસ્થ શિશુની સ્તુતિ કરતા લખે છે, સત્ય વ્રતમ સત્ય પરમ ત્રિસત્યમ સત્યસ્ય યોનિમ નિહિતં ચ સત્યે સત્યસ્ય સત્ય મૃત સત્ય નેત્રમ સત્યાત્મકં ત્વામ શરણં પ્રપન્ના સત્યાત્મકં ત્વામ શરણં પ્રપન્ના. દેવતાઓ પ્રભુની સ્તુતિ કરતા કહે છે સત્ય સ્વરૂપ છો આપ, આપની એક એક લીલા એ સત્ય છે. મનમાં પ્રશ્ન થાય કે સત્ય એટલે શું? શ્રીમદ ભગવદ્ ગીતાજીમાં ભગવાન અર્જુનજીને કહે છે, ના સતો વિદ્યતે ભાવો ના ભાવો વિદ્યતે સત. હે અર્જુન, જે વસ્તુનો ક્યાંય અભાવ ન હોય એનું નામ છે સત્ય. સત્ય ન નૂતન है, सत्य न पुरातन है, सत्य सनातन है. કાંઈ નહોતું ત્યારે પ્રભુ સત્ય સ્વરૂપે હતા. અત્યારે વર્તમાન કાળમાં બધું છે ત્યારે પણ સત્ય સ્વરૂપે એ છે જ. અને ભવિષ્યમાં આપણું અસ્તિત્વ નહીં રહે ત્યારે સત્ય સ્વરૂપે પરમાત્મા રહેવાના જ. એ છે સત્ય સ્વરૂપ શ્રી હરિ. તો પરમાત્માનું પેલું સ્વરૂપ છે સત. શ્રી હરિનું બીજું સ્વરૂપ છે ચિત્ત. ચિત્તનો અર્થ થાય ચૈતન્ય. એ આપણા હૃદયમાં વિદ્યમાન છે એટલે આપણે કથા સાંભળી શકીએ, ઠાકોરજીની સેવા કરી શકીએ, ઠાકોરજીનું કીર્તન ગાઈ શકીએ. એ ચૈતન્ય સ્વરૂપે આપણા હૃદયમાં વિદ્યમાન ન હોય તો આપણું કોઈ જ અસ્તિત્વ નથી. એ છે તો આપણે છે, એ નથી તો આપણું કોઈ જ અસ્તિત્વ નથી. એ चैतन्य स्वरूप है, हम सबके हृदय में विद्यमान है चित्त. और श्री हरि का तीसरा स्वरूप है आनंद. પોતે આનંદમાં રહીએ અને બધાને આનંદ કરાવે. આ ઠાકોરજીનું ત્રીજું સ્વરૂપ છે આનંદ. નંદસ્ત્વાત્મજ ઉત્પન્ને જાતા હલાદો મહામના आहूय विप्रान वेदज्ञान स्नातः शुचिरलंकृतः. વ્યાસજી કહે છે જ્યારે ઠાકોરજી એ આનંદ સ્વરૂપે નંદરાયજીને ત્યાં પધાર્યા ત્યારે નંદ બાબા એમને એક દિવ્ય આનંદ થયો અને આનંદનું નામ છે જાતાહલાદ. આજે ઠાકોરજી આપણા વચ્ચે ભાગવતજી સ્વરૂપે બિરાજે છે તો આ 7 દિવસનો એક આનંદ નહીં તો બીજું શું? શ્રીમદ ભાગવતજી એ સતચિત આનંદનું જ ઘન સ્વરૂપ છે. અને એ ઠાકોરજી જ્યારે પ્રવાહી સ્વરૂપે આપણા વચ્ચે પધારે ત્યારે એ ગંગાજી બને, એ જમુનાજી બને, એ સરસ્વતી બને. સકલ તીર્થ એ શ્રી હરિનું પ્રવાહી સ્વરૂપ છે અને શ્રીમદ ભાગવતજી એ ઠાકોરજીનું ઘન સ્વરૂપ છે. સચ્ચિદાનંદ રૂપાય. એવા સચ્ચિદાનંદ સ્વરૂપને અમે વંદન કરીએ છીએ. વિશ્વોત્પત્યાદિ હે તવે. ઠાકોરજી શું કરે? જગત બનાવે, જગત ચલાવે અને સમય આવે ત્યારે જગતનો
સંહાર કરે. તો સંસારી જીવાત્મા કહે આ તો અમે કરીએ, જે લીલા ઠાકોરજી કરે, જે પ્રભુ કરે તો અમે કરીએ. અમે ઘર બનાવીએ, અમે પરિવારને ચલાવીએ, અમે મહેનત કરીએ. તો જીવાત્મા ને પરમાત્મામાં કોઈ અંતર નહીં છે. એક અંતર છે. જીવાત્મા જ્યારે કોઈ કર્મ કરે ત્યારે માયામાં બંધાય છે, અને સ્વયં પરમાત્મા જ્યારે કોઈ પણ કર્મ કરે ત્યારે માયાથી રહિત છે, એ માયામાં બંધાતા નથી. માયાપતિ છે શ્રી હરિ, માયાના પતિ છે શ્રી કૃષ્ણ માયાપતિ. પૂજ્ય ડોંગરે બાપા કહેતા કે માયા કોને કહેવાય? આખો દિવસ આ મારું ઘર, આ મારો પરિવાર, આ મારી ગાડી, આ મારો બિઝનેસ, મારું 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 કરે. બાપા કહેતા એ મરે અને કનૈયાને કહે તારું 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 તારું, એને કાળિયો ઠાકર તારે. આ મારું મારું એ માયા છે. અને કોઈ કૃષ્ણને એમ કહે કે આ જે કંઈ છે પ્રભુ હે હરિ, केवल અને केवल આપની કરુણા છે, ये सब आपका है, मेरा कुछ नहीं. मम प्रभो प्रभो अहम, હું પ્રભુનો અને પ્રભુ મારા. હમ તુમારે હે પ્રભુજી, तुम हमारे हो, तुम हमारे रहोगे. ओ मेरे प्रीतम, तुम हमारे हो प्रभु जी, हम तुम्हारे हैं, तुम हमारे रहोगे. ओ मेरे प्रीतम, हो मेरे श्याम, मेरे श्याम, मेरे श्याम, मेरे श्याम. प्रभु હું આપનો છું અને આપ મારા છો. વિશ્વોત્પત્યાદિ હે તવે, પ્રભુનું કર્મ છે, પ્રભુનું કામ છે. જગત બનાવે, જગત ચલાવે, અને સમય આવે ત્યારે જગતનો સંહાર કરે. જેને આપણે બધા કહીએ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. આખું જગત શ્રી હરિ બનાવે બ્રહ્મા સ્વરૂપે. એ જ જગતને શ્રી હરિ વિષ્ણુ સ્વરૂપે એનું સંચાલન કરે. અને એ જ પરાત્પર પરબ્રહ્મ જ્યારે સમય આવે ત્યારે રુદ્ર બની, મહેશ બની અને આ જગતનો સંહાર કરે. મૂળ કોણ? શ્રી હરિ નારાયણ. આપણા સૌરાષ્ટ્રમાં ગવાય કે મનુષ્ય જ્યારે મૂળને ભૂલે ને ત્યારે એના જીવનમાં કંઈક ને કંઈક વિપત્તિ આવે. ગજેન્દ્રજી જ્યારે ગોવિંદને ભૂલ્યા ત્યારે એના જીવનમાં કંઈક ને કંઈક વિપત્તિ આવી. અજામિલ મૂળને ભૂલ્યા તો એના જીવનમાં કંઈક ને કંઈક વિપત્તિ આવી. એમ સંસારી જીવ જ્યારે મૂળને ભૂલે ત્યારે એના જીવનમાં કંઈક ને કંઈક વિપત્તિ આવે. મૂળ કોણ? શ્રી હરિ પરાત્પર પરબ્રહ્મ, જેના ગુણગાન આપણે ઘેરે ઘેરે ગાઈ રહ્યા છે. મૂળ રે વિનાનું અકાયા, જાડવું હોજી. એ જીને પડતા ન લાગે વાર, એ જીને પડતા ન લાગે વારજી. મૂળ રે વિનાનું કાયા, જાડવું હોજી.
વિશ્વોત્પત્યાદિ હે તવે. એ શ્રી હરિએ તમને ને મને મનુષ્ય બનાવી આ ધરતી ઉપર મોકલા છે, તો આપણા સૌના કંઈક ને કંઈક ધર્મ છે. માનવ ધર્મની ચર્ચા શ્રીમદ ભાગવતજીમાં વેદવ્યાસજીએ વિસ્તારથી કરી છે. 84 લાખ યોનિમાં એક મનુષ્ય યોનિ એવી છે જે ધર્મ કરી શકે છે. આપ જાણો છો કે હમણાં અધિક પુરુષોત્તમ મહિનો ચાલુ છે. 12 મહિના તો લાડીલો વૈષ્ણવ ધર્મ કરે જ છે, પણ 3 વર્ષે આવનારો આ અધિક પુરુષોત્તમ માસ, પુરાણોમાં તો આની અલગ અલગ કથાઓ મળે. મલ માસ કહેવામાં આવે. મલ માસ, મલ એટલે ગંદુ, ખરાબ. પુરાણોમાં એવી કથા છે કે મલદેવી હતી અને મલદેવી ભગવાન નારાયણ પાસે ગઈ અને મલદેવી ભગવાન પાસે જઈને વિનંતી કરે, પ્રભુ મને કોઈ નહીં અપનાવે, આપ તો જડ ચેતન સર્વને અપનાવનારા છો, તો બધા મને મલ કહી અને મને હેરાન કરે, તો આપ મને નહીં અપનાવો. ત્યારે મલદેવીને ભગવાન શ્રી હરિએ વચન આપ્યું, દેવી હું આપને વચન આપું છું કે ભલે કોઈ પણ મનુષ્ય કહેતો હોય મલમાસ મલમાસ મલમાસ, પણ આજથી આ મલમાસનું એક નામ રહેશે પુરુષોત્તમ માસ. ભગવાન નારાયણે પોતાનું નામ મલદેવીને પ્રદાન કર્યું કે આ મહિનાનું નામ પુરુષોત્તમ માસ રહેશે. પુરુષોમાં જે ઉત્તમ છે, પુરુષોત્તમ છે, કોણ છે? શ્રી હરિ, આપણું મૂળ. અધિકસ્ય અધિકમ ફલમ, અધિક માસમાં કરેલું કોઈ પણ સત્કર્મ એનું અનેક ગણું ફળ એ મનુષ્યને પ્રાપ્ત થાય છે. તો આપણે માનવ છીએ, આપણા ધર્મ છે. અમુક ક્રિયાઓ મનુષ્ય અને પશુઓની સરખી છે, પણ એક વસ્તુ પ્રભુએ તમને ને મને વધુ આપી, જેનું નામ છે ધર્મ. સંસ્કૃત સાહિત્યમાં એવો એક શ્લોક છે, ખૂબ સુંદર શ્લોક. એમાં વર્ણન કરતા આપણે ઋષિઓ બોલ્યા, આહાર નિદ્રા ભય મૈથુનં ચ સામાન્ય મેત પશુભિર્નરાણાં ધર્મો હિ તેષાં અધિકો વિશેષો ધર્મેણ હીના પશુભિઃ સમાના ધર્મેણ હીના પશુભિઃ સમાના. આહાર, નિદ્રા, ભય, મૈથુન, આ 4 ક્રિયાઓ એવી છે કે મનુષ્યમાં અને પશુઓમાં એક જેવી છે. આહાર એટલે 2 વખતનું ભોજન આપણે પણ જમીએ અને પશુ પ્રાણીઓ પણ જમે. પછી નિદ્રા, 2 વખત બપોરે અને રાત્રે આપણે પણ સૂઈએ, પશુઓ પણ શયન કરે. પછી ભય, મનુષ્યને પણ ભય સતાવે અને પશુઓને પણ કોઈક ને કોઈક ડર સતાવે, ભય સતાવે. છેલ્લે મૈથુન, મૈથુનનો અર્થ થાય સાંસારિક ભોગ. મનુષ્ય પણ ભોગવે અને અન્ય પ્રાણીઓ પણ ભોગવે. તો આહાર, નિદ્રા, ભય, મૈથુન, આ 4 ક્રિયાઓ કદાચ મનુષ્ય અને પશુઓમાં એક સરખી હોય, તો એક વસ્તુ ભગવાને જે આપણને વિશેષ આપી, જે અન્ય યોનિમાં નથી, એક માનવને આપી, અને એ વસ્તુનું નામ છે ધર્મ. ધર્મો હિ તેષામ અધિકો વિશેષો ધર્મેણ હીના પશુભિઃ સમાના. જો મનુષ્ય કોઈ ધર્મ કાર્ય નહીં કરે, મનુષ્ય કોઈ સત્કર્મ નહીં કરે, તો મનુષ્ય અને પશુમાં કોઈ અંતર નથી. ધર્મેણ હીના પશુભિઃ સમાના. એ મનુષ્ય કહેવાને લાયક નથી, પણ મનુષ્ય પશુ સમાન છે. કારણ કે એના જીવનમાં કોઈ ધર્મ નથી, એના જીવનમાં એના હાથમાં કોઈ સત્કર્મની મહેંદી નથી લાગી. આ કથા, આ સત્સંગ એ સત્કર્મની મહેંદી લગાવવા માટેનું એક દિવ્ય શ્રેષ્ઠ સાધન છે. સ્વયં સદગુરુ આવી અને તમારા મારા હાથમાં સત્કર્મની મહેંદી લગાવે. હે જીવ, તું લાયક છો, આવ તારા હાથમાં હું મહેંદી લગાવું અને તું તારા હાથે કંઈક ને કંઈક સત્કર્મ કર. અને એકવાર કોઈક સદગુરુ આવીને હાથમાં સત્કર્મની મહેંદી લગાવી દે તો જીવાત્મા પુરુષોત્તમ બને. અને એ પુરુષોત્તમ મહિનામાં
શ્રી હરિના ગુણગાન આપણે ગાઈ રહ્યા છે. વિશ્વોત્પત્ત્યા દિહે તવે તાપત્રય વિનાશાય. જેનું નામ લ્યો ને 3 તાપ મટે. નાશ ન થાય, વિનાશ થાય. નાશ થાય ને તો પાછોનો જન્મ થાય, પણ વિનાશ થાય ને એનો જન્મ ન થાય, મૂળમાંથી જાય. 3 તાપ, આધિ, વ્યાધિ અને ઉપાધિ. આધિનો અર્થ થાય ન હોવાનું દુઃખ. વ્યાધિનો અર્થ થાય શારીરિક પીડા, અને ઉપાધિનો અર્થ થાય હોવા છતાંય જે મનુષ્ય દુઃખી છે એ ઉપાધિ. તો જેનું નામ લેવાથી આધિ, વ્યાધિ, ઉપાધિ આ 3 તાપનો વિનાશ કરે એવા ઠાકોરજીને અમે સાથે મળીને વંદન કરીએ. શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. हम सब साथ मिलकर वंदना करें. बार बार वंदना, 1000 बार वंदना, मेरे कृष्ण जी के चरणों में 1,00,000 बार वंदना. बार बार वंदना, 1000 बार वंदना, कृष्ण के चरणों में 1,00,000 बार वंदना. मेरे गोविंद के चरणों में 1,00,000 बार वंदना. कृष्ण के चरणों में 1,00,000 बार वंदना. प्रभु व्यासजी कहे છે કે હું એકલો આપને વંદન નથી કરતો. શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. વયમ એટલે અમે બધા. અહમ આવામ વયમ. અહમ એટલે હું એકલો, આવામ એટલે અમે બંને, અને વયમ એટલે અમે બધા. हम सब साथ मिलकर हे हरि आपको वंदन करते हैं. ध्यान देजो, ठाकुरजी ने 2 वस्तु बहु प्रिय है, बहु वाली है, वंदन અને ચંદન. વંદન એ ઠાકોરજીના હૃદયને શીતળતા આપે, અને ચંદન એ ઠાકોરજીના લલાટને શીતળતા આપે. આપણા સૌરાષ્ટ્રના કવિ થયા ઉમાશંકર જોશી, અને ઉમાશંકર જોશીએ જ્યારે ઠાકોરજી પાસે કવિતા લખી તો એ કવિતામાં એમણે કૃષ્ણ પાસે માંગ્યું, વંદનનો ભાવ પ્રગટ કર્યો ઉમાશંકર જોશીજીએ. 3 વાના મુજને મૈડા, હૈયો મસ્તક હાથ, વાલા તમે બહુ દઈ દીધું નાથ, હવે ચોથું નથી માંગવું. 3 વાના મુજને મૈડા, હૈયું મસ્તક હાથ, બહુ દઈ દીધું નાથ, હવે મારે ચોથું નથી માંગવું. મારે ચોથું નથી માંગવું, ચોથું નથી માંગવું. પ્રભુ, વંદન માટે તમે મને 3 વસ્તુ આપી. એક હૃદય, એક મસ્તક અને 2 હાથ. ઠાકોરજીને તમે વંદન કરો તો આ 3ની જરૂર પડે. એક શુદ્ધ ભાવ જોઈ હૃદયનો, એક મસ્તક ઠાકોરજીના શરણે નમેલું જોઈએ, અને ત્રીજો છે 2 હાથ એ નારાયણના ચરણારવિંદમાં નમન કરે ત્યારે વૈષ્ણવ ઠાકોરજીને બહુ વાલો લાગે. શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. પહેલા શ્લોકમાં ઠાકોરજીની વંદના કરી વ્યાસજીએ. આવો હવે બીજા શ્લોકમાં આપણે સુખદેવજી મહારાજને વંદન કરીએ. આપ બધા ઘરે બેઠા બેઠા જે ગુરુદેવને તમે ધારણ કર્યા હોય અને જે વલ્લભકુળ પાસેથી આપણે બ્રહ્મ સંબંધ લીધો હોય એ આપના સદગુરુ ભગવાનને બેઠા બેઠા આપણે માનસી ભાવે વંદન કરશું. ચાલો બધા 2 હાથ જોડો. મારો અવાજ તમારી સામે તમારા કાનમાં આવતો જશે.
બે હાથ જોડી અને આપણા સદગુરુ ભગવાનને પ્રેમપૂર્વક વંદન કરીએ. યમ પ્રવ્રજંતમનુપેતમપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતર આજુહાવ પુતરેતિ તન્મયતયા તરવો વિનેદુઃ તમ સર્વભૂતહૃદયં મુનિમાનતોસ્મિ તમ સર્વભૂતહૃદયં મુનિમાનતોસ્મિ. વ્યાસજી એમના પુત્ર સુખદેવજી મહારાજની વંદના કરે. એક પિતા એમના પુત્રને વંદન કરે, આનો અર્થ શું? સંતો એનો બહુ સરસ અર્થ કરે. આપણાથી ઉંમરમાં કોઈ નાનો છે, જ્ઞાની છે, તો આપણા માટે વંદનીય છે. આપણાથી ઉંમરમાં કોઈ નાનો છે, દાની છે, આપણા માટે વંદનીય છે. આપણા કરતા ઉંમરમાં કોઈ નાનો છે, ત્યાગી વૈરાગી છે, આપણા સૌ માટે એ વંદનીય છે. ઉંમરમાં કોઈ જ્ઞાની હોય, કોઈ દાની હોય, કોઈ ત્યાગી હોય, કોઈ વૈરાગી હોય, એમાં કોઈ વય મર્યાદા નથી. ભલે કોઈ નાનો હોય તો આપણા સૌ માટે વંદનીય છે. વ્યાસજી એમના પુત્રને વંદન કરે છે, સુખદેવજી મહારાજને. જે સુખદેવજી મહારાજ માના ગર્ભમાં કેટલા વર્ષો સુધી રહ્યા. વ્યાસજી વિનંતી કરે, બેટા આપ જન્મ ધારણ કરો, આપ માના ગર્ભમાંથી જન્મ લો. માના ગર્ભમાંથી સુખદેવજી મહારાજ કહે, પિતાજી હું એક શરતે જન્મ લઉં. જન્મતા વે તું ઘર છોડીને નીકળી જઈશ, તમે મારા પિતાજી નહીં અને હું તમારો પુત્ર નહીં. જો આ શરત તમને મંજૂર હોય તો હું જન્મ ધારણ કરું. કેવલ મારે આપના એકલાનું પુત્ર નથી બનવું, પણ મારે જગતને સત્યતાના દર્શન કરાવવા. મારા હૃદય કમલમાં વિદ્યમાન ઠાકોરજી છે, એ ઠાકોરજી સાકાર સ્વરૂપે હરેક વૈષ્ણવના ઘરે કઈ રીતે આવે અને આવ્યા પછી કઈ રીતે એની સેવા થાય, કઈ રીતે એના ગુણગાન ગાય, એક એક વૈષ્ણવને એક એક જનમાનસ સુધી મારે ભક્તિનો પ્રચાર અને પ્રસાર કરવો છે. મારે કેવલ આપના એકનો પુત્ર નહીં, આખા જગતનો પુત્ર બની અને સત્યના દર્શન જગતને કરાવવા છે. 16 વર્ષ પછી સુખદેવજી મહારાજ માના ગર્ભમાંથી જન્મ ધારણ કરી પધાર્યા. જન્મતા વેદ શરીર ઉપર કોઈ વસ્ત્ર નથી. શાસ્ત્ર અને સંત કહે છે કે આ વસ્ત્ર છે ને એ માયાનું પ્રતીક છે. જીવાત્મા અને પરમાત્મા વચ્ચે જે એક વસ્ત્ર છે, વસ્ત્ર છે માયા. જ્યાં સુધી માયાના પટ હશે ત્યાં સુધી માધવના દર્શન નહીં થાય. પણ એકવાર માયાવી પટ દૂર તો જીવાત્મા અને પરમાત્માનું મિલન સુનિશ્ચિત છે. માયા, મા એટલે નૈવ, યા એટલે છે. વલ્લભાચાર્યજીએ માયાનો સુંદર અર્થ કરે છે કે જે નથી એના દર્શન આપણને કરાવે, આનું નામ માયા. જે સત્યને ઢાકે અને અસત્યને પ્રગટ કરે, આનું નામ છે માયા. જે ઓરિજિનલને ઢાકે અને ડુપ્લિકેટને પ્રગટ કરે, આનું નામ છે માયા. અને એ માયાવી પટ જ્યાં સુધી જીવાત્મા પાસે છે ત્યાં સુધી માધવ નહીં મળે. સુખદેવજી મહારાજ કહે છે કે કોઈ વસ્ત્ર નહીં, હું નગ્ન દિગંબર, ન કોઈ યજ્ઞોપવિત, ન કોઈ વસ્ત્ર, ન કોઈ અલંકાર, ન કોઈ આભૂષણ. જન્મતા વેત નગ્ન દિગંબર ઘર છોડીને નીકળ્યા સુખદેવજી મહારાજ. પાછળ વ્યાસજી દોડ્યા, બેટા આપ ઉભા રહો, બેટા આપ ઉભા રહો. ત્યારે જંગલના ઝાડવાઓ જવાબ આપે, મહારાજ તમે પુત્રેષ્ણાને છોડો. વલ્લભાચાર્યજી કહે છે કે મનુષ્યને 3 એષણા પરેશાન કરે. આ 3 એષણા કઈ કઈ? પુત્રેષણા,
વિતેષણા અને લોકેષણા. પેલી ઈચ્છા છે પુત્રેષણા. મારે ત્યાં સંસ્કારી બાળકનો જન્મ થાય, આ આપણા બધાની ઈચ્છા છે, પુત્રેષણા. બીજી ઈચ્છાનું નામ છે લોકેષણા. આખા જગતની અંદર મારી વાવા થાય, મારું માન સન્માન વધે, મારી પ્રતિષ્ઠા વધે, મારો યશ ફેલાય. આ કોની ઈચ્છા નથી? હમ સબકી ખ્વાહિશ હૈ લોકેષણા મેરી બળે. અને ત્રીજી ઈચ્છાનું નામ છે વિતેષણા. વિતેષણાનો અર્થ થાય મને સંસારનું સમસ્ત સુખ મળે, રાજ વૈભવ મળે. એ સબકી ખ્વાહિશ હૈ. તો વ્યાસજીને જે ઈચ્છા હતી એ ઈચ્છાનું નામ અહીંયા બતાવ્યું છે પુત્રેષણા. હે પુત્ર કરતા કરતા દોયડા ત્યારે જંગલના ઝાડવાઓ જવાબ આપે, મહારાજ તમે પુત્રેષણાને છોડો. મનમાં વિચાર થાય કે ઝાડવાઓ કઈ બોલે? હા, ઝાડવા એ સંત છે, વહેતી નદી એ સંત છે, ગૌશાળામાં રહેનારી ગૌ માતા એ સંત છે. એ એટલા માટે સંત છે કે ક્યારે પોતા માટે નથા જીવતા, એ બીજા માટે જીવે. અને જે બીજા માટે જીવે એને શાસ્ત્રએ પદવી આપી સંતની. ઝાડવારે ફળ એના નથી ખાતા રે, ઉપકારી નો આત્મા હો જી. આ નદીયું જળ એના નથી પીતી રે, ઉપકારી નો આત્મા હો જી. આ ગાવલડી દૂધ કે નાન પીતી રે, ઉપકારી નો આત્મા હો જી. ઝાડવા ક્યારે એના ફળ નથી ખાતા. ચૈત્ર મહિનાની સિઝન હોય અને કેરીના રસ પીવાની ઈચ્છા થાય અને આંબા પાસે આપણે જઈએ, હાથમાં એક પથ્થર લઈએ અને જોરથી આંબાને આપણે મારીએ, એ કેરી હેઠી પડે ને તો પાણાનો ઘાસ સહન કર્યો આંબાએ, અને તમને ને મને મીઠું ફળ આપ્યું એ આંબાએ. બીજા માટે જીવે એ સંત છે. નદીઓ એના માટે ન વહે. સાંસારિક જીવ પાપ ધોવા માટે જાય તો એ બીજાના કાર્યને સાધે એ સંત છે. ગાવલડી દૂધ એના નથી પીતી, બસ લાડીલા વૈષ્ણવને એક એક ઘર ઘરે મારું દૂધ જાય, મારું વાછરડું કદાચ ભૂખું રહેશે તો ચાલશે, પણ કોઈ જીવ ભૂખો ન રહેવો જોઈએ, બીજા માટે જીવે એ સંત છે. તો વ્યાસજી એ ઝાડવાઓની વાત સાંભળી અને જંગલમાં ઊભા ઊભા એમના પુત્ર સુખદેવજી મહારાજને વંદન કરે છે. આવો આપણે પણ જેમણે કથા આપી એવા સુખદેવજી મહારાજને પ્રેમથી બધા વંદન કરીએ. બોલો સુખદેવજી મહારાજ કી જય. હવે શ્રીમદ ભાગવતજીની કથા એ આપણને ક્યાંથી મળી? જુઓ, એક ટાઈમની આપણી કથા છે અને એક ટાઈમની કથામાં તમે એટલી શાંતિથી કથાને સાંભળો છો, તો મારી એવી ઈચ્છા છે કે પૂરી કથાનો આનંદ તમને બધાને મળે. કારણ કે લૌકિક વાતોમાં આપણે સમય ન ગુમાવીએ અને અલૌકિક ચર્ચા ઠાકોરજીના નામની આપણે કરીએ આ કથાના માધ્યમથી. તો 3 કલાક તમે એક આસને બેસી અને જે ઠાકોરજીના ગુણાનુવાદ સાંભળો છો, તો મારી વિનંતી છે કે અનુકૂળ હોય તો કદાચ એવું કામ હોય ને ઊભું થવું પડે, એ બીજા નંબરની વાત છે. પણ જો કાંઈ કામ ન હોય તો 3 કલાક એક આસને બેસી અને આસનને સિદ્ધ કરી અને આપણે ઠાકોરજીની કથાને સાંભળીએ. કારણ કે અધિક પુરુષોત્તમ મહિનામાં એક આસને ઠાકોરજીની કથા સાંભળવાનો અવસર મળે, આનાથી બીજો સૌભાગ્ય
આપણો કયો હોય? એટલે તો લાડીલો વૈષ્ણવ ગાય, ધન્યાજની ઘડી તે રણિયામણી હારે સખી આજની ઘડી તે રણિયામણી એ જી મારો વાલો આવ્યા વધામણી જીરે મારો વાલો આવ્યા વધામણી જી આજની ઘડી તે રણિયામણી હારે સખી આજની ઘડી તે રણિયામણી. આ ઘડી, આ તક મળી છે, એ તકને આપણે બધા વધાવી લઈએ. અને તકમાં જેણે ડૂબકી લગાવી લીધી એણે પોતાના જીવનને, એને જન્મારાને સાર્થક કર્યો. શ્રીમદ ભાગવતજીની કથા એ નૈમિષ સારણ્યમાં આપણને મળી. નૈમિષ સારણ્ય એક એવું અરણ્ય છે કે જે અરણ્યમાં 88,000 ઋષિઓ હજારો વર્ષોથી યજ્ઞ કરે. હજારો વર્ષ ચાલનારો એ યજ્ઞ, અને યજ્ઞમાં જ્યારે જ્યારે સમય મળે ત્યારે ત્યારે પ્રભુની કથાનો આનંદ લે. અને આનંદ કોણ કરાવે? સૂત પુરાણી. વક્તા સ્થાને બેઠા છે સૂતજી, અને નૈમિષ સારણ્યમાં હજારો 88,000 ઋષિઓ એ ઠાકોરજીની કથાનો આનંદ લે છે. આપ વિચારો કે અત્યારે કેવલ આપણે એટલા લોકો બેઠા તો આનંદ આવે, તો નૈમિષ સારણ્યમાં આજથી કેટલા વર્ષો પહેલા 88,000 ઋષિઓ બેઠા હશે. એ સત્સંગ નથી, એ મહાસત્સંગ છે. ટાંચણી પડે તો અવાજ આવે એટલી શાંતિ છે નૈમિષ સારણ્યની ભૂમિ ઉપર. આવો આપણે પણ હવે નૈમિષ સારણ્યની ભૂમિમાં પ્રવેશ કરી અને ભાગવતજીના મહાત્મ્યને આપણે શ્રવણ કરીએ. નૈમિષે સૂતમાસીનમ અભિવાદ્ય મહામતિમ કથામૃતરસાસ્વાદ કુશલ શૌनको બ્રવી. નૈમિષ સારણ્યની પાવન ભૂમિ 88,000 ઋષિઓએ એમના સદગુરુ સૂત પુરાણીજીને વંદન કરી અને વિનંતી કરી, ગુરુદેવ, અમારા મનમાં અમુક પ્રશ્ન છે, એ પ્રશ્નનો તમે ઉત્તર આપો. જુઓ, મારે તમામ વૈષ્ણવોને એક વાત કહેવી છે કે પ્રશ્ન ન થયા હોત તો શ્રીમદ ભાગવતજીની કથા આપણને ન મળી હોત. પ્રશ્ન ન થયા હોત તો રામાયણની કથા આપણને ન મળત. પ્રશ્ન ન થયા હોત તો આ જગતને શ્રીમદ ભગવદ્ ગીતા ન મળત. ક્વેશ્ચન થયા, પ્રશ્ન થયા, તો એના ઉત્તરમાં, એના આન્સરમાં આવા ધર્મ ગ્રંથ એ આપણને પ્રાપ્ત થયા. ભગવદ્ ગીતામાં અર્જુને પ્રશ્ન કર્યા, પ્રભુ, અરે તમે કહો છો કે આ કૌરવો સાથે યુદ્ધ કરો, તો આ તો મારા ભાઈઓ છે. ત્યારે ભગવાન કહે, અર્જુન, આ તમારા ભાઈ ભાઈનું યુદ્ધ નથી, આ સત્ય અસત્યનું યુદ્ધ છે, ધર્મ અધર્મનું યુદ્ધ છે, નીતિ અનીતિનું યુદ્ધ છે. યુદ્ધ તો તમારે કરવું જ પડશે. તસ્માદ ઉત્તિષ્ઠ કૌંતેય યુદ્ધાય કૃત નિશ્ચય. હે અર્જુન, તમે ઊભા થાઓ અને તમે યુદ્ધ કરો. તો ત્યાં કુરુક્ષેત્રના મેદાનમાં એક એક પ્રશ્ન થયા, તો તેના જવાબમાં જગતગુરુ શ્રી કૃષ્ણચંદ્રજીએ જગતને શ્રીમદ ભગવદ્ ગીતા આપી, જેના 18 અધ્યાય 700 શ્લોક ધર્મથી યાત્રા શરૂ થાય. ગીતાજીનો પહેલો શ્લોક તમે વાંચો, બધાને આવડતો જ હશે, ગાઉ મારી હારે. ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતાયુયુત્સવ મામકા પાંડવાશ્ચૈવ કિમ કુર્વત સંજય.
संजय। धर्मक्षेत्रे कुरुक्षेत्रे समवेता युयुत्सवः मामकाः पांडवाश्चैव किम कुर्वत संजय। एक धर्मक्षेत्र कुरुक्षेत्र जेने पदवी मળી ધર્મની ગાદી, ધર્મની એ જગ્યા, તો ધર્મક્ષેત્ર છે એ કુરુક્ષેત્ર, અને એ કુરુક્ષેત્રના મેદાનમાં એક એક પ્રશ્ન થયા અર્જુન દ્વારા, અને એના જવાબમાં પૂરી ભગવદ્ ગીતા પ્રભુએ સંભળાવી અર્જુનને. પછી ચર્ચા તમે કરો રામાયણની. રામાયણમાં તમે જુઓ તો પાર્વતીજીએ પ્રશ્ન કર્યો તો જવાબમાં મહાદેવજીએ પૂરી રામકથા માં પાર્વતીજીને સંભળાવી. એક જ પ્રશ્ન થયો, વધારે પ્રશ્ન નહીં, એક જ પ્રશ્નમાં પૂરી રામકથા દેવાધિદેવ મહાદેવ સંભળાવે. કયો પ્રશ્ન? કૈલાસની ટોચ ઉપર જ્યારે મહાદેવજી ધ્યાનમાં બેઠા હતા, ધ્યાયે નિત્યમ મહેશમ રજતગિરિનિભમ ચારુચંદ્રાવતંસમ રત્નાકલ્પોજ્વલાંગમ પરશુમૃગવરા ભીતિહસ્તમ પ્રસન્નમ પદ્માસીનમ સમંતાસ્તુતમમરગણૈઃ વ્યાઘ્રકૃતિમ વસાનમ વિશ્વાદ્યમ વિશ્વવંદ્યમ નિખિલભયહરમ પંચવક્ત્રમ ત્રિનેત્રમ. મહાદેવજી કૈલાશની ટોચ ઉપર ધ્યાનમાં બેઠા છે, ત્યારે માં પાર્વતીજી આવી અને પ્રશ્ન કરે છે બાબા પાસે, મહારાજ આપ તો દેવાધિદેવ મહાદેવજી છો, આપની ઉપર પણ કોઈ સુપ્રીમ કોર્ટ છે? અરે તમે તો દેવાધિદેવ મહાદેવ છો, તમે આંખ બંધ કરી અને તમે કોનું ધ્યાન ધરો છો? ત્યારે મહાદેવજી કહે, દેવી હું મારા ઈષ્ટદેવનું ધ્યાન ધરું. આપના ઈષ્ટદેવ કોણ છે? દેવી મારા ઈષ્ટદેવનું નામ છે મર્યાદા પુરુષોત્તમ રામ. આ રામ મારા અંતરના રામ મારા અંતરના શ્રી રામ મારા અંતરના રામ મારા અંતરના શ્રી રામ મારા અંતરના રામ મારા અંતરના રામ મારા અંતરના શ્રી રામ મારા અંતરના દેવી એ શ્રી રામ એ મારા હૃદયમાં નિત્ય રમણ કરે છે, અને મર્યાદા પુરુષોત્તમ રામચંદ્રજીનું હું ધ્યાન ધરું છું, હું એનું ભજન કરું છું. અચ્છા મહારાજ, તો મને બતાવો કે આ રામ કોણ છે જેનું તમે ભજન કરો, જેની તમે આરાધના કરો? એ રામ કોણ છે? એક જ પ્રશ્ન થયો, આ રામ કોણ છે? અને એના જવાબમાં પૂરી રામકથા મહાદેવજીએ સંભળાવી છે મા પાર્વતીજીને. મારે તમને એ કહેવું છે કે સારા પ્રશ્ન થાય ને તો એના વખાણ કરે સદગુરુ, એના વખાણ કરે જવાબ આપનાર. પાર્વતીજીએ પ્રશ્ન કર્યો કે રામ કોણ છે, તો મહાદેવજી બહુ પ્રસન્ન થયા, અને પ્રસન્ન થઈ અને પાર્વતીજીની સરાહના કરે છે. તુલસીદાસજી રામાયણમાં એનું વર્ણન કરતા કહે છે, ધન્ય ધન્ય ગિરી રાજકુમારી તુમ સમાન નહીં કો.
છે હું રઘુપતિ કથા પ્રસંગા સકલ લોક જગ પાવની ગંગા. દેવી, ધન્ય છે તમને અને ધન્ય છે તમારા પ્રશ્નને કે આ પ્રશ્નના માધ્યમથી કેવલ તમારા એકલાનું કલ્યાણ નહીં થાય પણ આખા જગતનું કલ્યાણ થશે. બસ એ જ રીતે શ્રીમદ ભાગવતજીના મહાત્મ્યમાં 88,000 ઋષિઓ 6 પ્રશ્ન કરે. આપ બધી આ વાતોને કથાને અનેક વખત સાંભળી ચૂક્યા છો. તો આ 6 પ્રશ્ન કયા કયા છે તમે બધા ઘરે બેઠા છો અને અનુકૂળ આવે તો એક નોટ અને પેન રાખજો. અને અહીંયાથી જે કાંઈ જો વ્યાસપીઠ ઉપરથી જે કાંઈ બોલાય છે ને એ કોઈ વક્તા નથી બોલતા, પણ વ્યાસોચ્છિષ્ટમ જગત સર્વમ. આ જગતની અંદર જે કંઈ બોલાઈ રહ્યું છે એ વ્યાસજીનો પ્રસાદ છે. એટલે આ વ્યાસપીઠ કહેવામાં આવે. આ પીઠને આપણે કહીએ વ્યાસપીઠ. અને આ વ્યાસપીઠથી જે કંઈ બોલાઈ રહ્યું છે એ કોઈ વક્તા નથી બોલતા, પણ સ્વયં વેદવ્યાસજી એના હૃદયમાં આવી અને એની વાણીને પ્રસ્ફુટિત કરતા હોય છે. આ વ્યાસ ગાદી છે. માટે અહીંયાથી જે કંઈ બોલાય, કોઈ પણ વાત તમને સારી લાગે તમામ વૈષ્ણવોને, તો તમે એક નોટ પેન રાખી અને એમાં આપ આ વિચારોને, આ વાણીરૂપીના વિચારોને, આ મોતીડાઓને આપ લખી શકો છો. 6 પ્રશ્ન થયા જે ભાગવતજીનું મૂળ છે. આઈએ આ 6 પ્રશ્ન કયા કયા સંસ્કૃત ભાષામાં આપણે સાંભળીએ અને પછી એનું સરળ ગુજરાતીમાં એનો ભાવાર્થ આપણે સમજશું. જુઓ, ભાગવતજીના શ્લોક તો 18,000 છે. એ 18,000 શ્લોકોનું પારાયણ તો થઈ જ રહ્યું છે આ પાઠશાળામાં, પણ 18,000 શ્લોક એક ટાઈમમાં અને એ પણ અર્થ કરતા બોલવું એ શક્ય નથી વ્યાસજીથી. એટલે અહીંયાથી જે જે સ્તુતિઓ આવે, જે પ્રાર્થનાઓ આવે, જે લખવા જેવા શ્લોક છે, જીવનમાં ઉતારવા જેવા શ્લોક છે, એનું ગાન હું અહીંયાથી કરીશ. અને આપ કાલથી ગુટકો રાખજો, જોતા જોતા આપ એમનું પારાયણ કરજો, એનું ઘણું બધું ફળ છે. આઈએ આ 6 પ્રશ્ન કયા ભાગવતજીના મહાત્મ્યમાં શૌનક ઋષિ બોલ્યા. શૌનક ઉવાચ અજ્ઞાન વિરાગાપ્તો વિવેકો વર્ધતે કથમ ભક્તિ જ્ઞાન વિરાગાપ્તો વિવેકો વર્ધતે કથમ. ગુરુદેવ, પેલો પ્રશ્ન, ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યથી મનુષ્યના જીવનમાં વિવેક કઈ રીતે આવે એ બતાવો. જુઓ, વિવેક બહુ જરૂરી છે. જ્યાં સુધી ભક્તિ હોય સારી વાત છે, જીવનમાં ભક્તિ કરવી બહુ સારી વાત છે, પણ ભક્તિની સાથે સાથે વિવેક હોવો એ જરૂરી છે. જો વિવેક વગરની ભક્તિ હશે તો ક્યારેક મનુષ્યને નુકસાન કરાવશે. એટલે ઠાકોરજી પાસે માગવું, હે કૃષ્ણ, તમે મને ભક્તિ આપો, પણ ભક્તિની સાથે સાથે એક દાન કરજો જેનું નામ છે વિવેક, નમ્રતા. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુજી એવું માગું છું. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુજી એવું માંગુ છું. રહે જન્મો જન્મ તારો સાથ, પ્રભુજી એવું માંગું છું. રહે જન્મ
જનમો જન્મ તારો સાથ પ્રભુજી એવો માંગુ છું. મહાપ્રભુ વલ્લભાચાર્યજી કહે છે કે દાન કરો તો હસતા હસતા કરો, અને ઠાકોરજીની ભક્તિ કરો તો રડતા રડતા કરો. ઠાકોરજીની સેવા કરતા, કથા સાંભળતા આંખમાંથી આંસુ નીકળી જાય તો સમજવાનું ઠાકોરજી આપણી સેવાનો સ્વીકાર કરી લીધો. ભક્તિમાં દીનતા, નમ્રતા, વિવેકપણું એ બહુ જરૂરી છે. એટલે આપણી ગંગા સતી પાનબાઈને કહે, આપણા સૌરાષ્ટ્રમાં કહેવાય કે ગંગા સતી પાનબાઈનું વર્ણન, પાનબાઈને કહે, દેવી આ જગતમાં ભક્તિ કરવી હોય તો કઈ રીતે કરવી, કેવી રીતે કરવી? એક બાજુ તમે શ્રીમદ ભાગવતજીના શ્લોક પધરાવો, એક બાજુ તમે રામાયણની ચોપાઈ મૂકો, અને એક બાજુ તમે ગંગા સતીના પદ મૂકો તો બધો ભાવ મળતો આવે. ગંગા સતી પાનબાઈને કહે, ભક્તિ રે કરવી એને ભક્તિ રે કરવી એને એ રામ થઈને રેવું પાનબા, હે મેલવું અંતરનું અભિમાન, એ સદગુરુ શરણોમાં શિષ્ય રે નમાવી પાનબા, એ સમજવી ગુરુજીની શાન. દેવી આ જગતની માલિકા તમારે ભક્તિ કરવી હોય તો ભક્તિ કઈ રીતે કરો? ભક્તિ કરો દીન બનીને, રાંક થઈને રહેવું. રાંકનો અર્થ થાય ગરીબ, રાંકનો અર્થ થાય દીન. દીન બની અને દીનાનાથનું ભજન કરું. ભક્તિમાં વિવેક જરૂરી છે. પછી છે જ્ઞાન. મને જ્ઞાન મળ્યું હોય, મને વિદ્યા મળી હોય તો વિદ્યાનું અભિમાન ન થાય કે હું એટલો વિદ્વાન છું, હું પ્રકાંડ જ્ઞાની છું. નહીં. નાનો બાળક સ્કૂલમાં ભણવા માટે જાય ને ત્યારે પેલી એને કહેવત ભણાવવામાં આવે, વિદ્યા વિનયથી શોભે. વિનય યુક્ત જો વિદ્યા હશે તો એ વિદ્યાથી એ બાળકનું કલ્યાણ સુનિશ્ચિત છે. વિનય યુક્ત વિદ્યા સા વિદ્યાય વિમુક્ત. વિનય યુક્ત જો વિદ્યા હશે તો એ જ વિદ્યાના માધ્યમથી એ જીવને મુક્તિ મળે. તો વિદ્યામાં, જ્ઞાનમાં વિવેક કઈ રીતે આવે એ અમને બતાવો. અને છેલ્લે બતાવ્યું વૈરાગ્ય. મનુષ્યમાં જ્યારે વૈરાગ્ય આવે તો એનામાં વિવેક કઈ રીતે આવે એ બતાવો. આ પેલો પ્રશ્ન. બીજો પ્રશ્ન શૌનકાદી ઋષિઓ કહે, માયા મોહ નિરાસશ્ચ વૈષ્ણવે ક્રિયતે કથમ. માયા મોહ નિરાસશ્ચ વૈષ્ણવે ક્રિયતે કથમ. ગુરુદેવ, આ જગતનો જીવ, પ્રત્યેક મનુષ્ય માયામાં ફસાય છે. એ માયાના બંધનમાંથી કઈ રીતે છૂટી શકે એનો કંઈક અમને રસ્તો બતાવો. એ માયાના બંધનમાંથી કઈ રીતે તરી શકે અને આ ભવસાગરને પાર તરી શકે એવો કોઈ રસ્તો બતાવો. ત્રીજો પ્રશ્ન, આ જગતનો જીવ આસુરી વૃત્તિ વાળો બન્યો, એનામાં દૈવી વૃત્તિ નથી. આજે માણસ ન કરવાનું કર્મ કરી અને પોતાનો માનવ ધર્મ લાજે. ભગવાને જે ધરતી ઉપર મોકલો છે અને એ વ્યક્તિ જો સત્કર્મ ન કરતો હોય ને તો એ માનવ કહેવાને લાયક નથી. આસુરી વૃત્તિ છે. એનામાં ભગવાને જો માનવનો જે ગુણ, માનવીય ગુણ હોવો જોઈએ અને એ પ્રમાણે જો એ વર્તતો ન હોય તો એ માણસ કહેવાને લાયક નથી.
એનામાં જે આસુરી વૃત્તિ આવી, એ આસુરી વૃત્તિ દૂર કઈ રીતે થાય અને એનામાં દૈવી વૃત્તિ કઈ રીતે આવે એ અમને બતાવો. આ ત્રીજો પ્રશ્ન. સારો વિચાર એના મનુષ્યના જીવનમાં કઈ રીતે આવે એ બતાવો. ચોથો પ્રશ્ન, ઈશ્વરને મેળવવા માટે શ્રેષ્ઠ સાધન કયું? આપણા જે ઈષ્ટદેવ હોય, કોઈ રામને માને, કોઈ દ્વારિકાનાથને માને, કોઈ મહાદેવને માને, કોઈ માતાજીને માને, કોઈ ગણપતિને માને, કોઈ હનુમાનજીને માને, તો એને મેળવવા માટે સાધન કયું એ બતાવો. પાંચમો પ્રશ્ન, સાધન તો બધા શ્રેષ્ઠ છે, પણ એમાંય અતિ શ્રેષ્ઠ હોય ને એ બતાવો. તમે કોઈ કપડાની દુકાને કપડું લેવા માટે જાઓ તો અહીંયા અલગ અલગ વેરાયટીના કપડા હોય, 100 રૂપિયાનું હોય ને 1000 રૂપિયાનું હોય. કપડું છે. બસ એ જ રીતે પ્રભુને મેળવવાના સાધન ઘણા બધા છે, પણ એમાં જે અતિ શ્રેષ્ઠ હોય ને એ બતાવો. પાંચમો પ્રશ્ન. અને છેલ્લો પ્રશ્ન, હરેક યુગમાં, ચાહે સતયુગ હોય, ચાહે ત્રેતા હોય, ચાહે દ્વાપર હોય યા કલયુગ હોય, હરેક યુગમાં કૃષ્ણની પ્રાપ્તિ મનુષ્યને કઈ રીતે થાય એ અમને બતાવો. આ છેલ્લો પ્રશ્ન, છઠ્ઠો. આ 6 પ્રશ્નના જવાબમાં સૂતજીએ પૂરી શ્રીમદ ભાગવતજીની કથા એ નૈમિષારણ્યની ભૂમિકા ઉપર સંભળાવી છે. આવો આપણે બે હાથ જોડી અને સૂત પુરાણી શ્રીમદ ભાગવતજીનો શુભારંભ કરે છે, અને આપણે પણ વડોદરાના વિશ્વના ધામમાં બેઠા બેઠા કથાનો શુભારંભ કરીએ. સૂત ઉવાચ પ્રીતિ શૌનક ચિત્તે યતો વચમી વિચાર્ય ચ સર્વ સિદ્ધાંત નિષ્પન્નમ સંસાર ભયનાશનમ ભક્ત્યોગવર્ધનમ યચ્છ કૃષ્ણ સંતોષ હેતુકમ તદહં તે વિધાસ્યામિ સાવધાનતયા શૃણુ. ઋષિઓ, પ્રીતિ શૌનક ચિત્તે તે યતો વચમી વિચાર્ય ચ. તમારામાં પ્રભુ પ્રત્યેની સાચી પ્રીતિ છે ને એટલે હું પીરસું છું. વાતે સાચી છે ને. ભૂખ લાગે તો ભોજનની કિંમત સમજાય, નીંદર આવે તો પલંગની કિંમત સમજાય. બસ એ જ રીતે પ્રભુને મેળવવાની સાચી ભૂખ લાગે ને ત્યારે કથાની કિંમત સમજાય કે આ કથા એ શું છે. ભૂખા માણસને તમે ભોજન આપો તો એ કેટલો હરખાય. એમ સાચું કયો, 6-7 મહિના પછી આ કથા મળી, અમને આનંદ છે ને અમારા સંગીતકારોને આનંદ છે, અને હોવો જ જોઈએ અમારા પૂરા સ્ટાફને એક આનંદ છે. કારણ કે 6-7 મહિના પછી આ કૃષ્ણ કથા આપણને મળી. શાસ્ત્ર તો એમ કહે કે દિવસમ અવંધ્યમ કુર્યાત, દિવસને વાંજ્યો ક્યારે જવા ન દેવો. 24 કલાકમાં 5 મિનિટ તો 5 મિનિટ પણ કૃષ્ણનું નામ લઈ લ્યો, બસ આપણો દિવસ સફળ.